ભાગવત રહસ્ય 25 શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે। નામ સેવા સર્વકાળ થઈ શકે છે। રાત્રે 12 વાગે રામજીની સેવા ન થઈ શકે, પણ રામનું નામ લઈ શકાય। સ્વરૂપ સેવાને દેશ કાળની મર્યાદા છે, નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી। માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ। સતત પ્રભુના દર્શન કરવા તે અઘરું છે, તેથી મહાપુરુષો સતત પ્રભુના નામમાં પ્રીતિ રાખે છે, નામમાં રત રહે છે। ભગવાનના નામ સાથે પ્રેમ કરો। જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે। નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે। રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે। શ્રી કૃષ્ણ પૃથ્વી પર વિરાજેલા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે અનેકોને તાર્યા છે। જે કાર્ય ભગવાનથી નથી થયું તે તેમના નામે કર્યું છે। મહાભારતમાં કથા આવી છે કે શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા છે। તેઓએ દુર્યોધનને ઘણું સમજાવ્યું કે આ યુદ્ધથી ઘણા લોકો દુઃખી થશે, મોટો સંહાર થશે, પણ દુર્યોધને માન્યું નહીં। દુર્યોધનને દ્વારકાનાથ સુધારી શક્યા નહીં, પણ દુર્યોધનના જેવો કોઈ મનુષ્ય ભગવાનના નામના જપ કરે તો ભગવાનની કૃપાથી સુધરી જાય છે। જે કામ ભગવાન ના કરી શકે તે કામ ભગવાનનું નામ સ્વરૂપ કરે છે। દુર્યોધન તો મરી ગયો, પણ દુર્યોધનનો વંશ કળિયુગમાં બહુ વધી ગયો છે। પારકાનું ધન હરણ કરવાની ઈચ્છા રાખે તે દુર્યોધન, પરસ્ત્રીને કામભાવથી નિહાળે તે રાવણ। નામ સેવા આવા દુર્યોધનને અને રાવણને સુધારી શકે છે। નામ સાધન સરળ છે। જે ભાગવત નામનો આશ્રય કરી તે ભગવાન જેવો બને છે। આત્માદેવ સતત દસમ સ્કંધની લીલામાં રત રહે છે। સંસારને ભૂલવા કેટલાક મહાત્માઓ પ્રાણાયામ કરે છે, નાક બંધ કરે છે, પણ કૃષ્ણ લીલામાં એવી શક્તિ છે કે નાક બંધ કરવાનું નહીં, આંખ બંધ કરવાની નહીં, અનાયાસે મનને સમાધિ લાગે છે, મન શુદ્ધ થાય છે, ત્યારે પ્રભુ મિલનની ભાવના થાય છે। સત્કર્મ કરતાં મનનો મેલ ધોવાય છે। પરમાત્માના દર્શનની આત્માદેવને ભાવના જાગી છે। એક દિવસ દસમ સ્કંદનો પાઠ પરિપૂર્ણ થયો અને આત્માદેવ નારાયણમાં લીન થયા છે। આત્માદેવ આજે સાચા દેવ થયા છે। દસમ સ્કંદના પાઠથી આત્માદેવને મુક્તિ મળી છે। સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ દસમ સ્કંદનો વિષ્ણુ સહસ્ત્ર નામનો શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરો। પાઠ અર્થ જ્ઞાન સાથે કરો। અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે। પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, કારણ તેમને માટે આપણે દુઃખ સહન કરતા નથી। સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી। આત્માદેવ એક આસને 10-12 કલાક બેસતા। એક આસને બેસો। જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે। લીલાની કથા ચાલતી હોય ત્યારે તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે। વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે। દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં સ્થિર થાય તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે છે। ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, તેમના કુસંગથી મારું જીવન બગડશે, એટલે તેઓએ યાત્રાનું નિમિત્ત કરી ઘર છોડ્યું છે। ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહીં, અને ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહીં। આ ભાગવતનો સિદ્ધાંત છે। કુસંગ એટલે નાસ્તિકનો સંગ, કામીનો સંગ। આ બાજુ ધુંધુકારી 5 વેશ્યાઓને ઘેર લઈ આવ્યો। વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો છે। સૂતજી સાવધાન કરે છે કે એક એક ઇન્દ્રિયોને ઘણી જીવ છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયોને આધીન થાય તો તેનું જીવન બગડે છે। મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે, અને વિખૂટો પડે છે ત્યારે દુઃખી થાય છે। ધુંધુકારી અનર્થથી આયોપાર્જન કરે છે, ધર્મની મર્યાદા છોડી પાપથી પૈસો કમાય તે ધુંધુકારી બને છે। તે રાજાને ઘરે ચોરી કરવા ગયો, દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા છે। વેશ્યાઓ વિચાર કરે છે કે આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું, ચોરીનો માલ પચશે નહીં,
પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે અને સજા થશે અને આપણને પણ સજા થશે. માટે આને હવે મારી નાખીએ. જે વેશ્યાઓને રાજી રાખવા માટે એ પાપ કરતો હતો તે વેશ્યાઓ તેને મારવા તૈયાર થઈ છે. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડાવતી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો. ધુંધુકારી બળવાન છે પણ બંધનમાં આવ્યો છે. ધુંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. ડોસો માંદો પડે એટલે છોકરાઓ બાપને કહે છે કે બાપા ભગવાનનું નામ લો. છોકરાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી બોલાવે પણ ડોસાને ઓઠે ભગવાનનું નામ આવતું નથી. અતિ પાપી પાપનું દુઃખ પથારીમાં જ ભોગવે છે. અતિ પાપીને પથારીમાં જ નરકનું દુઃખ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને મરતા પહેલાં જ સ્વર્ગનું સુખ મળે છે. 5 વેશ્યાઓ બળતા અંગારા ધંધુકારીના મોંમાં નાખે છે અને તેને મારી નાખે છે. 5 વિષયો જીવને બાંધે છે અને અંતકાળે જીવને એવી રીતે મારે છે કે જીવ તરફડે છે. વૈષ્ણવ એ છે કે જે વિષયોને વિવેકથી ભોગવે છે. વેશ્યાઓએ પછી તેના શરીરને ખાડામાં દાટી દીધું છે. શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહીં. જેના ચરિત્રને જોતા ધૃણા આવે તે ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. અતિ પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી. પાપી અને પ્રેત સરખા છે. બંનેને જોતા ધૃણા આવે છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 26 દર્શાવવામાં આવશે.